સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે અને દરેક રાજકીય પક્ષના નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે। આ વખતે ગુજરાતમાં આપ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન હેઠળ 2 બેઠક પર લોકસભાની ચૂંટણી લડી રહી છે। ગુજરાતમાં સહિયારા પ્રયાસથી લોકસભા લડી રહેલા કોંગ્રેસ અને આપના પ્રદેશ નેતાઓની બેઠક યોજી કાર્યકરો કેવી રીતે સંકલન રાખવું તે અંગે મંથન કર્યું। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ 4 સભ્યોની કમિટીની રચના કરી, જેમાં 2 સભ્ય કોંગ્રેસના અને બીજા 2 સભ્ય આપના છે। આ 4 સભ્યોની કમિટી લોકલ લેવલે બંને પાર્ટીના કાર્યકરોને જોડવાનું કામ કરશે। ત્યારે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ અંગે ખાસ વાતચીત કરી। ગઠબંધન ધર્મમાં ઈસુદાનભાઈ એવું જોતા હોઈએ છે કે મોટા નેતાઓ મળી જતા હોય છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકર્તાઓ નથી મળી શકતા હોતા। તો એ સ્થિતિમાં બંને પાર્ટીઓ એકબીજાને કેવી રીતના કાર્યકર્તાઓ પણ સાથે મળીને કામ કરી શકે, એ સંદર્ભમાં કોઈ નિર્ણય અથવા તો એવું કંઈ કરાયું છે? હા, એમાં અમે એવું પ્લાનિંગ કર્યું છે કે 2 કોંગ્રેસ તરફથી આગેવાનો અને 2 આમ આદમી તરફથી એ રીતે અમે કોર્ડિનેશન કરાવ્યું છે કે ક્યાંય પણ ગેપ ન રહી જાય। એ ગેપ કદાચ ક્યાંક રહેતું હોય, કોઈ ઉમેદવારને તકલીફ પડી રહી હોય, કોઈ મુશ્કેલી પડી રહી હોય, તો એ આ 4 લોકોને કોમ્યુનિકેટ કરી અને એ નિર્ણય તરત જ લાવી શકે। ઓકે, પેટા ચૂંટણી વિધાનસભા થવાની છે, એ સંદર્ભમાં પણ ગઠબંધન હશે એવું અગાઉ તમે કહ્યું હતું, તો એમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો અથવા તો કોંગ્રેસ કેટલી બેઠકો પર લડશે, એ બાબતમાં શું કંઈ નિર્ણય? પેટા ચૂંટણીને લઈને ચર્ચાઓ અત્યારે હજી આખરી ઓપમાં છે।